તો આ તરફ જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કેશોદના સરદારપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે। નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન અહીં પાણીમાં જોવા મળી રહ્યો છે। કેતન ઓઝા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી કેતન। ચોક્કસ અંકિત કે રીતે કેશોદ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। કેશોદના સરદારપરા વિસ્તારની જે વાત કરવામાં આવે તો ત્યાં નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 2 કલાકથી જે છે કેશોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ છે। છેલ્લા 2 કલાકની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ વિસાવદરમાં પડી ચૂક્યો છે। ખાસ કરીને મોણિયા, સત્તાધાર સહિતના જે ગામડાઓ ગ્રામ્ય પંથક છે તેમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વંથલીના જે છે તે બસ સ્ટેન્ડ, માણાવદર રોડ અને આંબેડકર ચોકમાં છે તે વરસાદી પાણી ભરાઈ હોવાના પણ સમાચાર છે। ગ્રામ્ય પંથકોમાં શાહપુર, ખોખરડા અને કડજા સહિતના જે ગામડાઓ છે તેમાં પણ ધોધમાર વરસાદ સવારથી પડી રહ્યો છે। આમ જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।